हेलो फ्रेंड, केम छो बधा। आई होप के तमे बधा एकदम मजामां हशो। तो आज फरीथी एकवार क्रीम लईने आवी गई छुं तमारी साथे। जोई शको छो आज फरीथी एकवार घी बनाववानी छुं। तो चालो हूँ तमने बतावुं केवी रीतना बनाववानुं। आ छे क्रीमनी बोटल, जोई शको छो। आवी रीतना बोटल आवे, एक बोटल आवी रीतना लई लेवानी, शॉपमां मळे। एक मैं करी नहीं रेडी करने का बीजी करूँ तो मैंने एवं थी कि तमने बताऊँ फरीथी एक बार। जोई शको छो एक बोटल में एटलुं माखण निकळ्युं। पहला ठलवी नाखूं पछी तमने पाछी बताऊँ। तपेलामां नाखी दीधुं छे, जोई शको छो हले छे अत्यारे दूध जेवुं ज क्रीम ज होय। हवे एने हूँ मशीनमां आ छे मोटर, आवी रीतना मोटर लेवानी, पछी एमां चालू करवुं। આવી રીતના એને પકડી રાખવાની, એકદમ કાચું થઈ જશે। અત્યારે દૂધ પાણી જેવું છે અત્યારે, પછી થોડીક વારમાં એકદમ ખાટું થશે ને પછી હું તમને પાછી બતાવું। આવી રીતના ફરતું તમારે ચાલુ રાખવાનું। ઘાટું થવા લાગ્યું છે। કોઈ પણ મોટર હોય એ ચાલે। આમાં થોડું જાડું બની ગયું છે, જોઈ શકો છો ઘાટું। પહેલાં એકદમ પતલું હતું, પાછા આપણે ચલાવીએ। ચલો ફ્રેન્ડ, જોઈ શકો છો એકદમ ઘાટું બની ગયું છે। જો આપણે એમાંથી પાણી છૂટું થઈ જાય ને તો એ માખણ બની જશે એકદમ। જોઈ શકો છો। હેલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો એકદમ ઘાટું થઈ ગયું છે ક્રીમ। હવે એમાંથી માખણ આપણે બનાવવાનું છે આગળ। હવે કઈ વાર લાગે ને, થોડીક જ વાર લાગીએ, 2-3 મિનિટ લાગશે, કેમ કે પાણી છૂટું એમાંથી થઈ જાય ને તો માખણ માનવાનું કે માખણ બની ગયું છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો। તમારે પણ આવી રીતના ટ્રાય કરવી હોય તો કરવા થાય ઘરે। ચાલો, તો ઓલમોસ્ટ થોડુંક બનીને રેડી થવા આવ્યું છે। હવે થોડીક જ વાર છે, આગળ બની જશે। આવી રીતના હલાવવાનું ચાલુ જ રાખવાનું। મેં પાણી નથી નાખ્યું, ખાલી ક્રીમ જ નાખેલું છે। છાશ બતાવું, છાશ। માખણ બનીને રેડી થઈ ગયું છે। હવે એક જ મિનિટ હલાવવાનું છે, પછી હલી જશે પૂરું। હવે 1 જ મિનિટ સુધી એને હલાવવાનું, પછી આપણું માખણ એકદમ રેડી થઈ ગયું। જોઈ શકો છો છાશ જુદી થઈ ગઈ, માખણ બનીને એકદમ રેડી થઈ ગયું। હવે હું એને કાઢી લઉં। માખણ એકદમ રેડી થઈ ગયું છે। હવે હું એને કાથરોટમાં કાઢી લઉં પાછી। હાથમાં ન સોટે ને, જોઈ શકો છો આવી રીતના હાથ ક્લીન થઈ હોય ને તો માનવાનું કે માખણ બનીને એકદમ રેડી થઈ ગયું છે। મેં લાસ્ટ વિડીયો મૂકેલો હતો। મને એવું થયું કે તમને ફરીથી એકવાર બતાવું, કોઈ નવા સબસ્ક્રાઈબર હોય એને ખબર ન હોય એટલા માટે। તમારે પણ લેવું હોય તો કોસ્કોમાંને મળે છે, તો એકવાર ઘરે ટ્રાય કરો।
જોઈ શકો છો મેં પાણી નાખ્યું નહોતું તો પણ કેટલી છાશ નીકળી. આમાંથી પણ જે આપણે નીજરાવીને પછી તાવવા મૂકશું ગેસ ઉપર. તો ચાલો પછી બતાવું તમને કેટલું નીકળું માખણ. હેલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો બે બોટલની કેટલી બધી છાશ નીકળી છે. કેટલી બધી છાશ છે જોઈ શકો છો. તો એને આપણે ફેંકી દેવાની છે, એનો યુઝ નથી કરવાનો. પછી તમને પાછી આગળ બતાવું ઘી કેવી રીતના બનીને રેડી થાય. તાવવા માટે તપેલું ભરાઈ ગયું છે જોઈ શકો છો. ચૂલે ચડાવી દઈએ. ચૂલે રાખી દીધું. હવે જોઈ શકો છો આગળ થોડુંક ખોડી થાય તો એઠું બધું આવી જશે, અડધો થઈ જશે. ચાલો પછી આગળ પાછી મળું તમને કેટલું ઘી નીકળ્યું એ પણ તમને બતાવું. તો પ્લીઝ અમારા વિડીયોને સપોર્ટ કરો તો અમને વિડીયો બનાવવાની મોટિવેશન મળે. તો ચાલો આગળ મળીએ. હલો ફ્રેન્ડ, જોઈ શકો છો ઘી હજી થોડુંક બાકી છે. આખું તપેલું ભર્યું હતું, નીચે ઉતરી ગયું. હવે એને હલાવી દઉં. આટલી થોડીક વારમાં હવે રેડી થઈ જશે ઘી. હજી થવાનું બાકી છે. આગળ બધું પાણી ભરી જાય, લાલ થઈ જાય. બોટલ નથી. હવે મારા હસબન્ડ જોઈ છે કેટલા લીટરનું આવે છે. આ રહ્યું 2 લીટર છે. અહીંયા છે 2 લીટરનું છે. 2 લીટરમાંથી કેટલું ઘી નીકળે એ હું તમને બતાવું આગળ. હેલો ફ્રેન્ડ, જોઈ શકો છો ઘી બનીને એકદમ રેડી થઈ ગયું છે. ઇન્ડિયા જેવું છે, પીરું પીરું. થોડીક છાશ વધારે આ વખતે નીકળી, એમાં કીટું વધારે છે કેમ કે છાશ થોડીક વધારે રહી ગઈ. એકદમ પીરું પીરું રસક જોઈ શકો છો. મસ્ત મજાનો આખો ડબ્બો ભરાય અને એક થોડોક હજી આમાં છે. હવે એને ગોળ પાપડી બનાવી નાખા કાલે. તો ચાલો ઘી એકદમ રેડી થઈ ગયું. 2 કિલો હોય કદાચ, 2 કિલો ઉપરથી હોય નીકળું ઘી. તો ચાલો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. મળીશું નવા વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.